નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એક નવા વિડીયો સાથે ફરીથી આવી ગયા છે જે આરોગ્યની યોજનાઓ વિશે. આપણા જે વિડીયોની જે સિક્વન્સ જે છે એપિસોડ એ કન્ટિન્યુ યોજના અનુસાર જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું જનની સુરક્ષા યોજના. હવે જનની સુરક્ષા યોજના માતૃત્વની સુરક્ષા અને તેમની સહાય માટે આ યોજના અમલમાં છે ગુજરાત સરકાર દ્વારા. તો એક રાષ્ટ્રીય પહેલ પણ છે. નેશનલ રૂરલ હેલ્થ મિશન NRHM એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત જે જનની સુરક્ષા યોજના ચલાવવામાં આવે છે. જનની સુરક્ષા યોજના રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન NRHM હેઠળની એક મહત્વપૂર્ણ યોજના તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ યોજનામાં લાભ કોને મળી શકે એટલે કે આ યોજનાના લાભાર્થી કોણ છે? વિદ્યાર્થી મિત્રો, તો કે આ યોજનાના લાભાર્થી અનુસૂચિત જનજાતિની તમામ જે સગર્ભાઓ મહિલાઓ છે તેમને આ લાભ મળતો હોય છે. તેમજ ગરીબી રેખા હેઠળની તમામ જે સગર્ભા સ્ત્રીઓ છે તેમને આ યોજનાનો લાભ મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ તો કે પાયાની આર્થિક સહાય તો કે ₹500 પ્રસ્તુતિ માટેની સહાય છે અને આ જે રકમ દરેક પાત્રતા ધરાવતી સગર્ભા બહેનોને મળવા પાત્ર રહેતી હોય છે. હવે જોઈએ તો કે વાહન વ્યવહારની સહાયમાં નજીકના દવાખાનાની અંદર સુવાવડ કરાવવા માટે આ જે યોજના છે તેમાંથી જે પૈસા છે એ મળતા હોય છે. તો કે ગ્રામ્ય વિસ્તારની અંદર વાહન વ્યવહારનું જે ભાડું છે બધું નક્કી કરેલું છે એ ₹200 આપવામાં આવે છે, જ્યારે શહેરી વિસ્તારની અંદર વાહન વ્યવહારનું જે ભાડું છે એ ₹100 નક્કી કરેલું છે. નવીનતમ માર્ગદર્શિકા અનુસાર એટલે કે 1 ઓગસ્ટ 2013 થી જનની સુરક્ષા યોજના અંતર્ગત નવા સુધારેલ દરો અમલમાં છે. જેમાં જોઈએ તો આપણે ગ્રામીણ વિસ્તાર માટે કુલ લાભ છે એ કેવી રીતે હોય છે તે ઉપર આપણે નજર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ₹500 જે છે એ પ્રસ્તુતિ માટે આપવામાં આવે છે અને ₹200 જે છે એ વાહન ભાડું તરીકે આપવામાં આવે છે. આમ ગ્રામીણ વિસ્તારમાં કુલ સહાય ₹700 લાભાર્થીને આપવામાં આવતી હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, શહેરી વિસ્તાર માટે ₹500 જે છે એ પ્રસ્તુતિ સહાયના આપવા આવે છે, જ્યારે ₹100 વાહન ભાડું અને આમ કુલ સહાય ₹600 થતી હોય છે. હવે ચૂકવણી ક્યારે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચૂકવણી છે એ સગર્ભાની પ્રસ્તુતિ પહેલા જ 8 થી 12 અઠવાડિયા અગાઉ ચૂકવવામાં આવતી હોય છે. યોજના પર ફરીથી આપણે એક નજર કરી લઈએ તો કે ગ્રામ્ય વિસ્તાર માટે પ્રસ્તુતિ સહાય ₹500 છે, જ્યારે વાહન સહાયમાં ₹200 છે, આમ કુલ ₹700 છે. જ્યારે શહેરી વિસ્તારમાં પ્રસ્તુતિ સહાય સેમ જ છે એટલે કે ₹500 છે, વાહન સહાયની અંદર ₹100 છે અને કુલ જે સહાય છે એ ₹600 મળતી હોય છે. આ લાભ 1 ઓગસ્ટ 2013 થી અમલમાં છે. તો આ યોજના દ્વારા સરકારશ્રી સુરક્ષિત માતૃત્વ માટે આ યોજના અમલમાં છે અને સ્વસ્થ ભવિષ્ય માટે અને સંસ્થાકીય પ્રસ્તુતિને પ્રોત્સાહન મળે તે માટે આ યોજના અમલમાં છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પણ ખૂબ અગત્યની યોજના છે, પરીક્ષાલક્ષી છે, મોસ્ટ IMP છે. તમે તેને સારી રીતે નોટ કરી અને રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી નવા યોજના સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.